ચાલો આજે એક જાદુ કરીએ. ના, વિજ્ઞાનનો જાદુ. એક એવું રહસ્ય જે આપણી આસપાસ જ છે પણ ક્યારે આપણે વિચાર્યું જ નથી. તૈયાર છો? તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે પાણીમાં ખાંડ ઓગાળીએ છીએ ત્યારે એ જાય છે ક્યાં? આમ ગાયબ જ થઈ જાય છે, નહીં? શું આ કોઈ જાદુ છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ઓકે, તો સાયન્સની ભાષામાં આપણી આસપાસની દરેક વસ્તુને દ્રવ્ય કહેવાય. હવા, પાણી, તમારો ફોન, બધું જ સિમ્પલ છે. જે વસ્તુ જગ્યા રોકે અને જેમાં વજન હોય એ દ્રવ્ય છે. પણ આ તો ખાલી ટ્રેલર છે. અસલી પિક્ચર તો હવે શરૂ થશે. અને એ રહસ્ય છે આ. આપણી આસપાસની દરેક વસ્તુ નાના એકદમ સૂક્ષ્મ કણોથી બનેલી છે. એટલા બધા નાના કે આપણે નરી આંખે જોઈ પણ ના શકીએ. બસ આ એક જ વાત યાદ રાખજો, કારણ કે આ જ આપણા બધા સવાલોનો જવાબ છે. તો હવે પાછા આવીએ આપણા પહેલા સવાલ પર. ખાંડ ક્યાં ગાયબ થઈ ગઈ? જુઓ, પાણી આપણને એકદમ સળંગ લાગે, બરાબર? પણ ખરેખર એવું નથી. પાણીના જે કણો હોય છે ને એમની વચ્ચે થોડી ખાલી જગ્યા હોય છે. આમ નાની ગેપ જેવું સમજી લો. અને બસ આ જ છે આપણો જવાબ. ખાંડના જે નાના કણ હોય છે એ પાણીના કણોની વચ્ચે જે ખાલી જગ્યા હતી ને ત્યાં જઈને ફિટ થઈ જાય છે. એટલે જ તો એ ગાયબ નથી થતી પણ ખાલી છુપાઈ જાય છે. અને એટલે જ પાણીની સપાટી પણ ઊંચી નથી આવતી.